નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર આવી ગયું છે અને એની અંદર આપણે ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની સમક્ષ પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ F લઈને આવ્યો છું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે ગાલા એસાઇનમેન્ટ બુક માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાઇસમાં મળે છે, જે 290 રૂપિયામાં તમને હવે ઘરે બેઠા મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશને આ વર્ષે એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. એ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન એ શું કામ કરે તો કે આપને મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે આખી ગાલા એસાઇનમેન્ટ બુક મળી જવાની છે. એની માટે તમારે વિદ્યાર્થી મિત્રો એસાઇનમેન્ટની પાછળના પેજ ઉપર એક QR કોડ આપેલો છે. એ QR કોડ તમારે સ્કેન કરવાનો છે તમારા મોબાઈલની અંદર. એની અંદર થોડી જ માહિતી ફિલઅપ કરવાની છે. માહિતી જેવી ફિલઅપ કરશો એટલે સ્માર્ટ ડીજી બુકની એપ્લિકેશનમાં આખી પીડીએફ સ્વરૂપે ગાલા એસાઇનમેન્ટ બુક તમને મળી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે નવનીત પ્રકાશનની અંદર ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલા છે. એ પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ ઓફર સાથે મળવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 300 રૂપિયાની ખરીદી જો આપ કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થવાનું છે. એનો પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV15, અને જો 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. આ બધા જ સાહિત્યો વિદ્યાર્થી મિત્રો આપને ઘરે બેઠા મળી જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા બધા સાહિત્ય મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજે ચાલુ કરીએ પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ F. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નના 11 ગુણ છે. 2 પ્રશ્ન આપણે આવે છે, પ્રશ્ન નંબર 47 અને 48. 11 માર્ક્સનો એક ક્વેશ્ચન છે, એટલે ટોટલી આપણો વિભાગ 22 ગુણનો છે. તો એની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર 47. રાજા અને વજીર 3:7 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેમની પેઢીના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલાઓ પરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રાજા અને વજીરની ભાગીદારી પેઢીનું 31/3/2017 રોજનું કાચું સરવૈયું આપેલું છે. એમાં આપણને 2 બાજુ આપી, એક આપી ઉધાર બાકીઓ આપેલી છે અને એક આપેલી છે જમા બાકીઓ. તો ઉધાર બાકી અને જમા બાકીઓ આપણને અહીંયા આપેલી છે કાચા સરવૈયાની અંદર. તો આપણે જરાક જોઈ લઈએ કે કઈ વિગત ક્યાં આવશે. તો આપણે જમા બાકીથી શરૂ કરીએ. તો ભાઈ આ મૂડી આપેલી છે, મૂડી લખાય છે ડાયરેક્ટ આપણે લખી દઈશું પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. ત્યાર પછી કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલુ ખાતા આપ્યા છે એટલે મૂડી ખાતા આપણે બનાવશું નહીં, ડાયરેક્ટ ચાલુ ખાતા બનાવશું. તો ચાલુ ખાતાની બાકી છે એ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ પર લખશું. જમા બાકીઓ છે એટલે રાજા અને વજીરની. ત્યાર પછી વેચાણ લખાય વેપાર ખાતાની જમા બાજુ. માલ પરત ઉધાર, માલ પરત જમા બાકીની અંદર આપ્યો એટલે એને કહેવાય ખરીદ પરત. ખરીદ પરત જે છે એ ખરીદ પરત વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીમાંથી બાદ. ત્યાર પછી ઘાલખાત અનામત જે દેવાદારમાંથી બાદ કરવું, મિલકત લેણા બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બેંક લોન મૂડી દેવાની અંદર લખાશે, લેણદારો મૂડી દેવાની અંદર લખાશે, સામાન્ય અનામત મૂડી દેવાની અંદર લખાશે. વિદ્યાર્થી મિત્રો, કઈ વિગત ક્યાં લખાય એ પહેલા આપણે જરાક જોઈ લઈએ. તો અહીંયા ઉપાડ આપેલો છે, ઉપાડ લખાશે ચાલુ ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી ખરીદી આપી છે વેપાર ખાતાની ઉધાર બાજુ. વેચાણ પરત, માલ પરત એટલે એને કહેવાય વેચાણ પરત. વેચાણ પરત આવશે વેપાર ખાતાની જમા બાજુ, વેચાણમાંથી બાદ. ત્યાર પછી માલ સ્ટોક, શરૂઆતનો માલ સ્ટોક આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂઆતનો માલ સ્ટોક આપેલો છે, તો શરૂઆતનો માલ સ્ટોક લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ. પગાર વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આવક માલગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ. ઘાલખાદ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. દેવાદારો મિલકત લેણા બાજુ. રોકડ બેંક
આવશે મિલકત લેણા બાજુ. ત્યાર પછી રોકાણો મિલકત લેણા બાજુ, યંત્રો મિલકત લેણા બાજુ અને મકાન મિલકત લેણા બાજુ. વિદ્યાર્થી મિત્રો, કાચા સરવૈયાની કઈ વિગત કઈ બાજુ આવશે એ આપણે બધી જ વિગતો દર્શાવી દીધી છે. હવે આપણે માત્ર ખાતાની અંદર વિગતો જ મૂકવાની રહેશે. હવાલા ઉપર જોઈએ તો હવાલાની અંદર આખર સ્ટોકની કિંમત 28,600 રૂપિયા છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% કેવી છે? વધુ. તો વિદ્યાર્થી મિત્રો, આખર સ્ટોકની કિંમત વધુ કીધી છે એટલે આખર સ્ટોકની કિંમત વધારે જ આવવાની છે 28,600 કરતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખર સ્ટોકની અંદર કોઈ જ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી. આખર સ્ટોક આપણે 28,600 રૂપિયા લઈ લેવું. એનો વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ એની બે અસર આપણે આપી દઈશું. તો આની અસર ડાયરેક્ટ થઈ જશે. તો ડાયરેક્ટ અસર થઈ જાય, ગોળ રાઉન્ડ કરી દઈએ. મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું છે. મૂડી પર વ્યાજ ગણીએ એટલે મૂડી ઉપર હવાલા નંબર આવશે 2. બે અસર આવી જાય એની મૂડી પર વ્યાજની. બે અસર આવશે, એક ચાલુ ખાતાની જમા બાજુ ને એક નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ₹4,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધાયેલું નથી. તો ઉધાર વેચાણ ચોપડે નોંધવાનું છે. તો એની બે અસર આપણે આપીશું, એક વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ અને એક આપશું મિલકત લેણા બાજુ જે દેવાદારની અંદર પ્લસ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ઘાલખાદ અનામત 3,000 રૂપિયા રાખવાની છે અને દેવાદારો પર 5% લેખે વટાવ અનામત ગણવાનો છે. તો આની પણ બે અસરો આપણે આપશું, એક આપશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ને એક આપશું પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. ત્યાર પછી રોકાણોની કિંમત 12,000 રૂપિયા નક્કી થઈ છે અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. તો ભાઈ રોકાણો છે કેટલા? તો કે રોકાણો આપણી પાસે અહીંયા છે 14,000 રૂપિયા. તો 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે. વિદ્યાર્થી મિત્રો, આ 2,000 રૂપિયાનો જે ઘટાડો થયો એ ની અસર આપણે સામાન્ય અનામત ખાતે હવાલો લઈ જવાનો છે. તો એક અસર મિલકત લેણામાં ને એક અસર મૂડી દેવામાં. રોકાણમાંથી બાદ કરવાનું, સામાન્ય અનામતની અંદર પણ આપણે બાદ કરવાનું થશે. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. રોકાણોમાં જે ઘટાડો થયો એ સામાન્ય અનામતમાંથી આપણે ચૂકવી આપશું. તો અહીંયા આગળ વધીએ તો આપણી પાસે ખાતા આવશે, એક આવશે વેપાર ખાતું, એક આવશે નફા નુકસાન ખાતું, એની આવશે ઉધાર બાજુ, જમા બાજુ, ઉધાર બાજુ અને જમા બાજુ. ત્યાર પછી આપણી પાસે આવશે નફા નુકસાન ફાળવણી ખાતું, એની ઉધાર બાજુ, એની જમા બાજુ. ભાગીદારના ચાલુ ખાતા, મૂડી ખાતા આપણે બનાવશું નહીં, કેમ કે મૂડી ખાતામાં માત્ર મૂડી લખવાની છે એટલે આપણે ક્યાં જવા દઈશું? પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. રાજા અને વજીર બે ભાગીદારો છે, રાજા અને વજીર. જમા અને ઉધાર સાઈડ. ત્યાર પછી પાકા સરવૈયાની મૂડી દેવા અને મિલકત લેણા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 5 ખાનાઓ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પાકા સરવૈયાની બધી જ અસરો અને વેપાર નફા નુકસાનની અસરો આપણે આપવા મળીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાચું સરવૈયું છે તો આપણે પહેલા જમા બાકી એટલે કે મૂડીથી શરૂઆત કરીએ. તો મૂડીથી શરૂઆત કરીએ તો મૂડી લખાશે ભાઈ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, કેમ કે મૂડી ખાતું આપણે બનાવ્યું નથી, કેમ કે મૂડી ખાતામાં માત્ર મૂડી લખવાની હોય એટલે આપણે મૂડી ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવામાં લખી દઈશું રાજા અને વજીરની. રાજા અને વજીરની મૂડી આપણી પાસે કેટલા રૂપિયા છે જરાક ચેક કરી લઈએ. તો રાજા અને વજીરની મૂડી છે આપણી પાસે 30,000 અને 36,000. તો 30,000 અને 36,000 રૂપિયા મૂડી લખી દઈએ. 30,000 અને 36,000 બંનેનો ટોટલ આપીએ એટલે ટોટલ આપણી પાસે મૂડી આવી ગઈ 66,000 રૂપિયા. મૂડી પર આપણે શું ગણવાનું છે? વ્યાજ. તો વ્યાજ ગણીએ એટલે એની બે અસર, એક આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, લખીએ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ રાજાનું કેટલું અને વજીરનું કેટલું. હવાલો આપણી પાસે છે મૂડી પર વ્યાજનો. બીજો હવાલો છે જરાક જોઈ લઈએ. તો કે ભાઈ હવાલા નંબર 2, રાજા અને વજીરનું મૂડી પર ગણવાનું છે 5% લેખે વ્યાજ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 30,000 ગુણ્યા 5% એટલે 1500 રૂપિયા રાજાનું વ્યાજ આવશે અને 36,000 ગુણ્યા 5% એટલે 1800 રૂપિયા વ્યાજ વજીરનું આવશે। તો એની બે અસર, એક આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, તો અહીંયા આપણે લખશું 1500 રૂપિયા અને બીજુંનો વ્યાજ આવશે 1800 રૂપિયા। તો ટોટલ આપણું વ્યાજ થઈ ગયું તો કે 1500 પ્લસ 1800 એટલે આપણું વ્યાજ થઈ ગયું 3300 રૂપિયા। ત્યાર પછી ચાલુ ખાતાની જમા બાજુ બીજી અસર આપશું મૂડી પર વ્યાજ। મૂડી પર વ્યાજની આપણે અસર આપીએ રાજાના ખાનામાં 1500 રૂપિયા અને વજીરના ખાનામાં 1800 રૂપિયા। આગળ વાત કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે મૂડી પછી આપ્યું ચાલુ ખાતા રાજાના 3000 અને વજીરના 2400। તો એ ચાલુ ખાતાની જમા બાજુ આપણે લખીએ ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા। બાકી આગળ લાવ્યા તરીકે આપણે લખીશું 3000 રૂપિયા અને 2400 રૂપિયા। ફરી એકવાર આપણે રકમ ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। ચાલુ ખાતાની બાકી આપણને આપી રાજાની 3000 અને વજીરની 2400 રૂપિયા। આગળ વાત કરીએ તો આપણે આવી વેચાણ લખા है व्यापार ખાતાની જમા બાજુ। તો ભાઈ વેચાણ કેટલા રૂપિયા આપણને આપેલું છે તો કે આપણે એકવાર રકમ ચેક કરીએ। વેચાણ આપણને આપેલું છે 1,84,000 પણ વેચાણ ઉપર હવાલો છે મિત્રો, કેટલામો હવાલો છે તો કે વેચાણ ઉપર ત્રીજો હવાલો છે। તો ત્રીજો હવાલો ઉધાર વેચાણ ચોપડે નોંધાયું નથી, 4000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધાયું નથી। તો એ વેચાણમાં શું થાય પ્લસ। તો ભાઈ વેચાણ આપણે લખીએ 1,84,000 હવાલો છે એટલે આપણે અંદરના ખાનામાં લખીએ, એમાંથી માઇનસ કે પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ છે તો નહીં નોંધાયેલ ઉધાર વેચાણ, નહીં નોંધાયેલ ઉધાર વેચાણ 4000 રૂપિયા પ્લસ કરીએ। હજી વેચાણ પરત આવવાનું છે એ આપણને ખબર છે કેમ કે આપણે રકમ વાંચેલી છે। તો 1,88,000 રૂપિયા અને એમાંથી માઇનસ વેચાણ પરત। તો વિદ્યાર્થી મિત્રો વેચાણ પરત આવશે ત્યારે આપણે લખીશું, અત્યારે આપણી પાસે વેચાણ આપણને 1,84,000 આપ્યું, એમાં ઉધાર વેચાણ આપણે 4000 રૂપિયા પ્લસ કર્યું, એની એક અસર આપણે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરી દીધી। બીજી અસર આપણે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દેવાદારમાં પ્લસ કરવા માટે જઈશું। તો અહીંયા પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લખીએ દેવાદાર પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ। નહીં નોંધાયેલ ઉધાર વેચાણ આપણી પાસે 4000 રૂપિયા છે। દેવાદારો હજી આવશે રસ્તામાં, જે મહેમાન આવતા જાય એને આપણે બિરાજમાન કરતા જવાના છે। આગળ વાત કરીએ તો વેચાણનો હવાલો આપણો સોલ્વ થઈ ગયો, વેચાણ સોલ્વ થઈ ગયું। ત્યાર પછી આપણી પાસે આવ્યું માલ પરત એટલે ખરીદ પરત કહેવાય વેપાર ખાતાની ઉધાર બાજુ। વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે જવાનું, વેપાર ખાતાની ઉધાર બાજુ જઈએ તો ત્યાં લખી દેવાનું ખરીદી માઇનસ ખરીદ પરત, ખરીદ પરત આપણી પાસે કેટલા રૂપિયા છે જરાક ચેક કરી લઈએ। ખરીદ પરત આપણી પાસે છે કેટલા રૂપિયા 1200 રૂપિયા। તો ખરીદ પરત અહીંયા 1200 રૂપિયા આપણે લઈ લઈશું, માઇનસ કરવાનું છે એટલે અંદર લખશું। આગળ વાત કરીએ એટલે આપણી પાસે આવ્યું ખરીદ પરત પછી ઘાલખાદ અનામત। ઘાલખાદ અનામત જે છે એ કાચા સરવૈયાની કહેવાય, કાચા સરવૈયાની કહેવાય એટલે ઘાલખાદ ઉપર હવાલો છે એટલે અહીંયા આપણે કીધું હતું કે ભાઈ દેવાદારોમાંથી બાદ કરશું, પણ હવે એ દેવાદારોમાંથી બાદ નહીં થાય કેમ કે દેવાદારો ઉપર હવાલો હતો કે નહીં આપણને ખ્યાલ નહોતો એટલે આપણે દેવાદારમાંથી બાદની વાત કરી હતી। પણ આને લખા है નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ઘાલખાદ અનામત જે છે એ નું આખું કોષ્ટક બનશે, દેવાદારો ઉપર આપણી પાસે આખો હવાલો છે। તો દેવાદારો ઉપર હવાલો છે તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કોષ્ટક બનાવીએ। ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની। તો ઘાલખાદ અનામત કાચા સરવૈયાની આપણી પાસે છે। ઘાલખાદ અનામત કાચા સરવૈયાની કેટલા રૂપિયા છે તો કે ભાઈ
6,000 રૂપિયા, તો ગાલખાદ અનામત કાચા સરવૈયાને લખશું 6,000 રૂપિયા. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગાલખાદ અનામત આવી ગયું. ત્યાર પછી આવ્યું બેંક લોન. બેંક લોન 17,500 પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જઈશું. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખશું બેંક લોન. બેંક લોન આપણને કેટલા રૂપિયા આપી, ફરી એકવાર રકમ ચેક કરી લઈએ. તો ભાઈ બેંક લોન આપણને આપી 17,500. તો 17,500 રૂપિયા બેંક લોનમાં લખી દેવાના, હવાલો નથી. હાલો, ત્યાર પછી બેંક લોન પછી આપણને શું આપેલું છે, તો કે બેંક લોન પછી આપણને આપેલું છે લેણદારો. લેણદારો આપ્યા 37,800. એ મૂડી દેવામાં લખાશે લેણદાર. લેણદારો આવશે 37,800. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને શું આપેલું છે, તો કે ત્યાર પછી આપ્યું છે સામાન્ય અનામત 9,600. તો ભાઈ સામાન્ય અનામત અહીંયા આપણે લખી દઈએ સામાન્ય અનામત 9,600. વિદ્યાર્થી મિત્રો એની ઉપર હવાલો છે એટલે આપણે અંદર લખ્યું છે, કેમ કે રોકાણોનો ઘટાડો આપણે માઇનસ કરવાનો છે, તો એ રોકાણો જ્યારે આવશે ત્યારે એનો હવાલો સોલ્યુશન કરીશું. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જમા બાકીની જે વિગતો છે એ પૂર્ણ થઈ ગઈ. હવે આપણે ઉધાર બાકી ઉપર જઈએ એટલે આપણને આપ્યો ઉપાડ, રાજા અને વજીરનો. ઉપાડ લખવાનો ચાલુ ખાતાની ઉધાર બાજુ 12,000 રૂપિયા. તો ચાલુ ખાતામાં આપણે જઈએ તો અહીંયા આપણે લખી દેવું ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ 12,000 અને 12,000. 12,000 અને 12,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણી પાસે ખરીદી છે 1,04,000. ખરીદી આપણે 1,04,000 રૂપિયા લખી દઈએ. વેપાર ખાતાની ઉધાર બાજુ 1,04,000 રૂપિયા. તો અહીંયા ખરીદી 1,04,000 માંથી 1,200 રૂપિયા માઇનસ કરવાના. 1,04,000 માઇનસ 1,200 તો 1,02,800 રૂપિયા આપણી પાસે આવ્યા. ચાલો, એની ઉપર ખરીદી ઉપર કોઈ હવાલો છે નહીં. ત્યાર પછી આવ્યો માલ સ્ટોક. શરૂઆતનો કહેવાય વેપાર ખાતાની ઉધાર ખરીદી પછી આવ્યું માલ પરત. માલ પરત એટલે વેચાણ પરત કહેવાય. 1,600 રૂપિયા વેપાર ખાતાની જમા બાજુ વેચાણ પરત 1,600 રૂપિયા. અને હવે આપણે બાદ કરી દઈએ 1,88,000 માઇનસ 1,600 રૂપિયા. તો 1,600 રૂપિયા બાદ કરીએ એટલે આપણી રકમ જશે 1,86,400. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે આપણને આપ્યું માલ સ્ટોક 1/4/2016 એટલે શરૂઆતનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુ 16,000 રૂપિયા. વેપાર ખાતાની ઉધાર બાજુ માલ સ્ટોક 16,000 રૂપિયા. ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે અહીંયા આપણી પાસે પગાર આપેલો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું પગાર. પગાર આપણને આપેલો છે 18,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે 18,000 રૂપિયા પગાર. ત્યાર પછી ઓફિસ ખર્ચા 9,000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચા 9,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા આવક માલ ગાડા ભાડું. વેપાર ખાતાની ઉધાર બાજુ 7,500 રૂપિયા. વેપાર ખાતાની ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું 7,500 રૂપિયા 7,500. ચાલો, ત્યાર પછી આગળ વધીએ એટલે આપણને આપ્યું ગાલખાદ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,400 રૂપિયા. કાચા સરવૈયાની કહેવાય. કાચા સરવૈયાની ગાલખાદ 1,400 રૂપિયા. હવાલો એની ઉપર આવશે. ત્યાર પછી આગળ વધીએ એટલે દેવાદારો. દેવાદારો આવ્યા 69,000 રૂપિયા. મિલકત લેણા બાજુ દેવાદારો. ચાલો, મિલકત લેણા બાજુ આપણે દેવાદારોની જગ્યા મૂકેલી છે 69,000 રૂપિયા. એમાં 4,000 રૂપિયા પ્લસ કરીએ એટલે 69,000 પ્લસ 4,000 એટલે આવ્યા 73,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો દેવાદારો ઉપર હવાલો છે, જરાક જોઈ લઈએ. તો ભાઈ દેવાદારો ઉપર હવાલો કેટલામાં છે? 4 નંબરનો. ભાઈ દેવાદારો આપણી પાસે છે એની ઉપર હવાલા નંબર 4 છે. તો ચોથો હવાલો આપણને શું કહે છે કે 3,000 રૂપિયા ગાલખાદ રાખવી તથા દેવાદારો ઉપર 5% વટાવ અનામત રાખવાની છે. તો ભાઈ દેવાદારો ઉપર 3,000 ગાલખાદ અનામત. તો ભાઈ દેવાદારો જે છે
એ દેવાદારો ઉપર ઘાલખાદ અનામત રાખીએ તો માઇનસ થશે ઘાલખાદ અનામત હવાલાની કહેવાશે 3000 રૂપિયા 3000 રૂપિયા ઘાલખાદ અનામત બાદ કરીએ એટલે આવ્યા 70000 રૂપિયા માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલાની કેટલા રૂપિયા તો કે ભાઈ 70000 ગુણ્યા 5% એટલે 3500 રૂપિયા 3500 રૂપિયા માઇનસ કરીએ 70000 માંથી એટલે આવ્યા 66500 રૂપિયા ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ઘાલખાદ અનામત હવાલાની અને દેવાદાર પર વટાવ અનામત હવાલાની લેવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ અનામત હવાલાની આપણે લખવાની છે 3000 રૂપિયા અહીંયા મૂકી દેવા છે ઘાલખાદ હવાલાની નથી અને દેવાદાર પર વટાવ અનામત હવાલાનું જે છે એ આપેલ વટાવમાં પ્લસ થાય પણ આપેલ વટાવ આપણને આપેલો નથી તો અહીંયા લખી દઈએ દેવાદાર પર વટાવ અનામત હવાલાનું ડાયરેક્ટ અસર આપી દેવું 3500 રૂપિયાથી ચાલો તો અહીંયા માઇનસ પ્લસ કરી દઈએ તો 1400 પ્લસ 3000 એટલે આવ્યા 4400 રૂપિયા 4400 રૂપિયા જે આવ્યા એ 4400 માંથી 6000 રૂપિયા માઇનસ કરીએ એટલે આવ્યા માઇનસ 1600 રૂપિયા વિદ્યાર્થી મિત્રો માઇનસ 1600 રૂપિયા આવે તો એ ઘાલખાદ અનામત આપણને 1600 રૂપિયા મળી તો એ આપણે સામેની બાજુ લઈ જવી પડે કેમ કે માઇનસ રકમ ઉધાર બાજુ આવે તો એને પ્લસ કરવા માટે આપણે જમા બાજુ લઈ જવી પડે તો અહીંથી લખવાનું કે ઘાલખાદ અનામત સામેની બાજુથી લાવ્યા સામેની બાજુથી ઘાલખાદ અનામત લઈ આવ્યા આપણે કેટલા રૂપિયા 1600 રૂપિયા ચાલો વિદ્યાર્થી મિત્રો ₹1600 આપણે આવી ગયા ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દેવાદારો ઉપરનો જે હવાલો હતો એ સોલ્વ થઈ ગયો છે ત્યાર પછી આપણને કીધું રોકડ બેંક પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ 9000 રૂપિયા રોકડ બેંક આપણે લખીએ પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ બેંક 9000 રૂપિયા ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો રોકડ બેંક પછી આપણને આપેલું છે રોકાણો મિલકત લેણા બાજુ 14000 રૂપિયા રોકાણો મિલકત લેણા બાજુ 14000 રૂપિયા રોકાણો 14000 રૂપિયા એની કિંમત વિદ્યાર્થી મિત્રો 12000 રૂપિયા ગણી એટલે રોકાણોમાં ઘટાડો થયો જે હવાલો આપણે સામાન્ય અનામત ખાતે નાખવાનો છે તો સામાન્ય અનામતમાંથી બાદ કરશું 2000 રૂપિયા એટલે રોકાણોની કિંમત આપણને 12000 મળી ગઈ સામાન્ય અનામતમાંથી આપણે બાદ કરવાનું છે તો અહીંયા લખશું માઇનસ રોકાણોનો ઘટાડો 2000 રૂપિયા 2000 રૂપિયા 9600 ની અંદરથી માઇનસ 2000 રૂપિયા કરીએ એટલે આપણે આવ્યા 7600 રૂપિયા ચાલો વિદ્યાર્થી મિત્રો બે અસર એની થઈ ગઈ ત્યાર પછી હવાલો આપણો પાંચમો સોલ્વ થઈ ગયો ત્યાર પછી યંત્રો 30000 રૂપિયા મિલકત લેણા બાજુ અને મકાન સાથે સાથે લઈ લઈએ 24000 રૂપિયા તો યંત્રો અને મકાન 30000 અને 24000 મિલકત લેણામાં લખશું તો અહીંયા યંત્રો અને મકાન 30000 અને 24000 ફરી એકવાર આપણે રકમ ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો યંત્રો અને મકાન 30000 ને 24000 લખ્યા છે યંત્રો 30000 લખ્યા મકાન 24000 લખ્યા ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે લગભગ ઉધાર બાકીની પણ બધી જ વિગતો પૂર્ણ થઈ ગઈ છે હવે આપણે આવીએ હવાલા ઉપર તો હવાલાની અંદર પહેલું આખર સ્ટોકની કિંમત 28600 રૂપિયા છે પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે બરાબર વધુ જો ઓછી કીધી હોત ને તો આપણે ગણતરી કરત પણ વધુ કીધી એટલે આખર સ્ટોકની મૂળ કિંમત અને બજાર કિંમત વધી જવાની છે એટલે મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછી હોય એને ધ્યાનમાં લેવાની છે તો આપણે 28600 ને ધ્યાનમાં લઈશું કેમ કે 28600 ના 20% કરીએ ને એની 10% વધારવા જઈએ તો આની કિંમતની અંદર શું થઈ જવાનો છે વધારો એટલે વિદ્યાર્થી મિત્રો 28600 ને જ આપણે લઈ લઈશું
તો એની બે અસર આપીએ, વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. આખર સ્ટોક 28,600 અને બીજી અસર મિલકત લેણા બાજુ. આખર સ્ટોકની 28,600 થી જ આપવાની છે. તો મિલકત લેણા બાજુ આખર સ્ટોક 28,600. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા બીજો હવાલો, ભાગીદારને મૂડી પર 5% લેખે વ્યાજ આપવાનું છે. તો મૂડી ઉપરનો હવાલો આપણે સોલ્વ કરી નાખેલો છે. ઉધાર વેચાણ ચોપડે નોંધાયેલું નથી તો એને આપણે ઉધાર વેચાણની અંદર પ્લસ કરી દીધું. ત્રીજો હવાલો પણ લઈ લીધો. દેવાદાર પર ગાલખાદ અને દેવાદાર પર વટાવ અનામત પણ એ પણ આપણે દેવાદારો ઉપર હવાલા નંબર 4 લઈ લીધો છે. રોકાણો 12,000 રૂપિયા નક્કી થઈ અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો એ પણ આપણે નાખી દીધો છે. તો રોકાણો ઉપર પણ આપણે 5મો હવાલો લઈ ચૂક્યા છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા બધા હવાલા સોલ્વ થઈ ગયા છે. તો હવે આપણે ખાતાઓ બંધ કરીએ. તો એની અંદર વેપાર ખાતું પહેલા બંધ કરીએ. તો વેપાર ખાતાની અંદર બંને બાજુમાંથી સરવાળો કોનો વધારે થશે? તો કે વેપાર ખાતાની અંદર સરવાળો થશે જમા બાજુનો વધારે. કેટલો? તો કે 1,86,400 પ્લસ 28,600. તો વિદ્યાર્થી મિત્રો 2,15,000 રૂપિયા. આ બાજુ 2,15,000 રૂપિયા આપણે લઈ લઈશું. 2,15,000 રૂપિયા લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરી દઈએ. -16,000 માઇનસ 1,02,800 માઇનસ 75,100. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો 88,700. 88,700 જે આવ્યો એને કહેવાય કાચો નફો. 88,700 રૂપિયા કાચો નફો આવ્યો. કાચો નફો લઈ જાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાચો નફો આપણો આવશે 88,700. પછી આપણે ટોટલ આપીએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ 88,700 પ્લસ 1600 એટલે એવા 90,300. 90,300 આપણે આ બાજુ લઈ લઈએ. તો 90,300 ને આપણે ઉધાર સાઈડ લીધા. વિદ્યાર્થી મિત્રો એમાંથી આપણે માઇનસ કરશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો ટોટલ 18,000, 9,000 અને 3500. તો 18,000, 9,000 ને 3500 માઇનસ કરીએ એટલે એવા 59,800. 59,800 એ આપણો કહેવાય છે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો આપણે લઈ જવાનો થશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવ્યો ચોખ્ખો નફો 59,800. એને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લઈ જઈશું. ચોખ્ખો નફો 59,800. નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ 59,800. આ બાજુ લઈ આવીએ 59,800. ઉપરની રકમ -3300 કરીએ એટલે એવા 56,500. 56,500 જે છે એ વેચણી પાત્ર નફો કહેવાય. વેચણી પાત્ર નફો એ રાજા અને વજીર વચ્ચે વહેંચાય. રાજા અને વજીર વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય? તો કે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે નફા નુકસાનનું પ્રમાણ 3/7 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આને 3/7 ના પ્રમાણમાં વહેંચીએ. 3/7 ના પ્રમાણમાં. તો અહીંયા 56,000 ગુણ્યા 3/7 એટલે 56,500 ગુણ્યા 3/10 એટલે એવા 16,950. હવે એવા 56,500 ગુણ્યા 7/10 એટલે એવા 39,550. હાલો આ ચાલુ ખાતાની જમા બાજુ પર લઈ જાવ વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો. તો વેચણી પાત્ર નફો લઈ જઈએ તો 16,950 અને 39,550. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાલુ ખાતા બંધ કરીએ તો પહેલા કરીએ રાજાનું ખાતું 3,000 પ્લસ 1,500
પ્લસ 16,950. તો અહીંયા આવ્યા 21,450. એ 21,450 ને આપણે ઉધાર બાજુ પર લઈ લઈએ. 21,450 એમાંથી ઉપરની રકમ માઇનસ કરીએ 12,000. તો આવ્યા 9,450. તો 9,450 એ બાકી મળી. વજીરની એવી રીતે બાકી મેળવી લઈએ તો 2400 પ્લસ 1800 પ્લસ 39,550 એટલે આપણો ટોટલ આવ્યો 43,750. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 43,750 રૂપિયા લઈએ. ઉપરની રકમ 12,000 રૂપિયા માઇનસ કરી દો. તો 12,000 માઇનસ કરો એટલે આવ્યું 31,750. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય છે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા જે છે એ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આપણે લેવાની થશે. તો અહીંયા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખશું ચાલુ ખાતા. ચાલુ ખાતા આવશે રાજા અને વજીરના. રાજા અને વજીરના બાકી લઈએ તો 31,750 અને રાજાની બાકી આપણી પાસે કેટલી હતી તો કે 9,450. 9,450. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ટોટલ મારીએ 9,450 પ્લસ 31,750 એટલે 41,200. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો આપવાનો છે. તો બંને બાજુનો ટોટલ આપીએ તો 66,000 પ્લસ 41,200 પ્લસ 17,500 પ્લસ 37,800 પ્લસ 7600 એટલે 1,70,100. 1,70,100 આપણો ટોટલ મિલકત એના બાજુનો પણ થવો જોઈએ. તો અહીંયા 66,500 પ્લસ 9,000 પ્લસ 12,000 પ્લસ 30,000 પ્લસ 24,000 પ્લસ 28,600. તો અહીંયા 1,70,100. તો વિદ્યાર્થી મિત્રો બે બાજુ 1,70,100 જવાબ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો સરખો થાય તો આપણો વાર્ષિક હિસાબનો દાખલો સાચો ગણાય. આગળ આપણે વાત કરીએ તો અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક મોસ્ટ આઈએમપી બેચનું આયોજન કરેલું છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ જોડાઈ શકો છો. આઈએમપી બેચની અંદર જોડાવાના ફાયદા એ છે કે પ્રક્રમ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, એની સાથે લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ઝીણવટપૂર્વકની સમજ અને તમને જે કાંઈ મટીરિયલ મળવાનું એ પીડીએફ સ્વરૂપે. ડાઉટ ક્લાસ પણ સાથે આપણે રાખેલા છે. કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારનો એકાઉન્ટને લગતો ડાઉટ હોય તો એનું આપણે સોલ્યુશન કરી શકીએ અને વોટ્સએપ સપોર્ટ હર હંમેશા આપ સર્વને મળી રહેવાનો છે. અને આગળના વર્ષના જે બોર્ડના પેપર લેવાના છે એનું સોલ્યુશન પણ આપણે સાથે સાથે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા કરાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આઈએમપી બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. અને આપણે પ્રશ્ન નંબર 38 ઉપર જઈએ તો નીચેની બાકીઓ શ્રીજી લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવેલી છે. તો આપણને ભાઈ બાકીઓ બધી આપેલી છે. એ બાકીઓ પરથી આપણે 31 માર્ચ 2024 રોજનું ખાલી પાકું સરવૈયું કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબનું તૈયાર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાલી પાકું સરવૈયું પૂછ્યું છે તો ખાલી પાકું સરવૈયું પૂછવું હોય એટલે આપણે મોજે મોજ જ હોય. કેમ કે આ બાકીઓ જે આપણને આપેલી છે એ બાકીઓનો કુલ ટોટલ મારીને ભાંગ્યા 2 કરો ને એટલે આપણો જવાબ હોય. પણ વિદ્યાર્થી મિત્રો એ જવાબ આપણે તો શોધી જ લેશું, પરંતુ હવે આપણે જોઈએ કે ભાઈ કઈ બાકી કેની અંદર આવે. તો પાકા સરવૈયાને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ, ઇક્વિટી જવાબદારી અને મિલકતો. તો વિદ્યાર્થી મિત્રો મળવાનું બાકી કમિશન એ આપણે ક્યાં લખશું તો કે ભાઈ મિલકતોની અંદર જમીન મકાન મિલકતોમાં ઇક્વિટી શેર મૂડી તો કે ઇક્વિટી અને જવાબદારીની અંદર બેંક શિલ્લક મિલકતોમાં સામાન્ય અનામત તો કે ઇક્વિટી અને જવાબદારીમાં આખર સ્ટોક મિલકતમાં લેણદારો ઇક્વિટી અને જવાબદારીમાં
દેવાદારો મિલકતોની અંદર 10% ડિબેન્ચર ઇક્વિટી અને જવાબદારીમાં અને ડિબેન્ચર પરત નિધિના રોકાણો મિલકતોની અંદર રોકાણો આવ્યું એટલે મિલકતો કસ્ટમ ડિપોઝિટ પણ મિલકતમાં જશે અને ગ્રેચ્યુઇટી ફંડ એ ઇક્વિટી અને જવાબદારીની અંદર અને કરવેરાની જોગવાઈ ઇક્વિટી અને જવાબદારીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો મેં 2 પાર્ટની અંદર ડિવાઇડેશન કરેલું છે. કઈ વિગત ક્યાં આવશે એ આપણે લખવાની છે. આગળ વાત કરીએ તો આપણે માત્ર પાકું સરવૈયું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પાકું સરવૈયું આપણું તૈયાર છે. પાકા સરવૈયાની અંદર આપણા 2 પાર્ટ પડે, એક ઇક્વિટી અને જવાબદારી અને એક મિલકતો. તો અહીંયા આપણે પહેલા પાર્ટ 1 લખીએ, ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી જવાબદારીની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલું આવે શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળો પહેલા આપણે આખું પાકું સરવૈયું જે છે એ લખી કાઢશું. 20 વિગતો આપણી જે પાકા સરવૈયામાં છે એ પ્રમાણે. તો પહેલું આવ્યું શેર મૂડી, બીજું આવશે અનામત અને વધારો, ત્રીજું આવશે હાલો તો કે શેર હોલ્ડર્સના ભંડોળમાં 2 વસ્તુ આવશે. પછી આવશે બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીની અંદર આવશે નંબર 1 લાંબા ગાળા ના ઉછીના નાણાં, બીજું આવશે અન્ય લાંબા ગાળાની જવાબદારી, ત્રીજું આવશે લાંબા ગાળાની જોગવાઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નંબર 3 આવશે ચાલુ જવાબદારીઓ. ચાલુ જવાબદારીની અંદર આપણી 4 બાબતો સમાયેલી છે. પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બીજું આવશે વેપારી દેવા, ત્રીજું આવશે અન્ય ટૂંકા ગાળાની અન્ય ચાલુ જવાબદારીઓ. અહીં આવશે ચોથું ટૂંકા ગાળાની જોગવાઈ. આ ઇક્વિટી વાળો આપણો પાઠ પૂરો થયો. હવે આપણે પાઠ બનાવશું બીજો મિલકતો વાળો. મિલકતો વાળો વિદ્યાર્થી મિત્રો પાઠ બનાવીએ. એની અંદર પહેલું આવે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની અંદર નંબર 1 કાયમી મિલકત, કાયમી મિલકત દ્રશ્ય અદ્રશ્ય. બીજું આવશે બિનચાલુ રોકાણો, ત્રીજું આવશે લાંબા ગાળાની લોન અને ધિરાણ, ચોથું આવશે અન્ય બિનચાલુ મિલકતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 2 આવશે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની અંદર આવશે નંબર 1 ચાલુ રોકાણો, પછી આવશે માલ સામગ્રી, પછી આવશે વેપારી લેણા, પછી આવશે રોકડ અને રોકડ સમકક્ષ, પછી આવશે ટૂંકા ગાળાની લોન અને
લોન અને ધિરાણ, ને પછી આવશે અન્ય ચાલુ મિલકતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે 20 વિગતો જે છે એ 20 વિગતો આપણે ક્રમશઃ લખી દીધી છે. તો હવે જે વિગત જેની અંદર આવે છે તે વિગત આપણે ત્યાં મૂકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 13 વિગતો આપેલી છે. તો એની અંદર પહેલા તો મળવાનું બાકી કમિશન આવશે અન્ય ચાલુ મિલકતોની અંદર મળવાનું બાકી કમિશન. તો મળવાનું બાકી કમિશન આપણી પાસે કેટલા રૂપિયા છે? તો કે વિદ્યાર્થી મિત્રો, મળવાનું બાકી કમિશન 20,000 રૂપિયા. તો અહીંયા 20,000 રૂપિયા લખી દઈશું. ત્યાર પછી આગળ વધીએ એટલે આપણી પાસે આપ્યું જમીન મકાન 10 લાખ રૂપિયા. તો જમીન મકાન એ દ્રશ્ય મિલકતમાં આવશે. જમીન મકાન 10 લાખ રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ આપણે, તો આપણી પાસે આપેલું છે ઇક્વિટી શેર મૂડી 10 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર મૂડી આવશે. શેર મૂડીની અંદર ઇક્વિટી શેર મૂડી 10 લાખ રૂપિયા લઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે આપણી પાસે આપેલું છે બેંક શિલ્લક 45,000 રૂપિયા. તો બેંક શિલ્લક આવશે રોકડ અને રોકડ સમકક્ષમાં. તો કે બેંક શિલ્લક, જગ્યાનો થોડોક અભાવ છે વિદ્યાર્થી મિત્રો, એટલે નોંધ નંબરના ખાનામાં ગયો છે પણ તમારે લખવાનું નથી. ચાલો, તો અહીંયા બેંક શિલ્લક આપણું આવી ગયું છે રોકડ અને રોકડ સમકક્ષમાં 45,000. ત્યાર પછી સામાન્ય અનામત અને વધારાની અંદર, તો ભાઈ સામાન્ય અનામત કેટલા રૂપિયા આપેલું છે? તો કે સામાન્ય અનામત આપણી પાસે છે 20,000 રૂપિયા. તો સામાન્ય અનામત અહીંયા 20,000 રૂપિયા લઈ લઈએ. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આવ્યું આખર સ્ટોક આવશે 1,80,000. માલ સામગ્રીની અંદર લખી દઈએ આખર સ્ટોક આપણી પાસે કેટલા રૂપિયા છે? તો કે આખર સ્ટોક આપણી પાસે છે 1,80,000. તો આખર સ્ટોક આપણે લઈ લઈએ 1,80,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે અહીંયા આખર સ્ટોક પછી આપણને આપ્યું લેણદારો ઇક્વિટી અને જવાબદારીની અંદર 4 લાખ રૂપિયા લેણદારો વેપારી દેવામાં આવશે. 4 લાખ રૂપિયા. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને આપ્યું દેવાદારો મિલકતોની અંદર આવશે વેપારી લેણામાં કેટલા રૂપિયા છે? તો કે દેવાદારો 2,30,000. તો કે વેપારી લેણાની અંદર દેવાદારો આપણને આપેલા છે 2,30,000. તો 2,30,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધશું તો 10% ડિબેન્ચર ઇક્વિટી અને જવાબદારીની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં એમાં લખી દઈશું 10% ડિબેન્ચર. તો 10% ડિબેન્ચર આપણી પાસે કેટલાના છે? તો કે 10% ડિબેન્ચર 1,30,000 ના. તો 1,30,000. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે આપણને આપ્યા ડિબેન્ચર પ્રતિનિધિના રોકાણો. તો કે મિલકતોની અંદર લખવાના રોકાણો એટલે બિનચાલુ રોકાણોની અંદર ડિબેન્ચર પરત નિધિના રોકાણો કેટલા રૂપિયા આપેલા છે? ડિબેન્ચર પરત નિધિના રોકાણો આપણને વિદ્યાર્થી મિત્રો આપેલા છે 30,000 રૂપિયા. તો અહીંયા ડિબેન્ચર પરત નિધિના રોકાણો 30,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ તો આપણને આપી કસ્ટમ ડિપોઝિટ 1,25,000. લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર લખાય કસ્ટમ ડિપોઝિટ 1,25,000 રૂપિયા. તો 1,25,000 રૂપિયા કસ્ટમ ડિપોઝિટ લખીશું. ત્યાર પછી આગળ વધીએ એટલે આપણને આપ્યું ગ્રેચ્યુઇટી ફંડ આવશે 20,000 રૂપિયા. લાંબા ગાળાની જોગવાઈની અંદર ગ્રેચ્યુઇટી ફંડ કેટલા રૂપિયા છે? તો કે 20,000 રૂપિયા. તો અહીંયા લખી દઈએ 20,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ
તો આવ્યું કરવેરાની જોગવાઈ 60,000 રૂપિયા ટૂંકા ગાળાની જોગવાઈમાં લેવાનું કરવેરાની જોગવાઈ 60,000 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી 13 વિગત જે છે એ 13 વિગતો આપણે જે વિગત જે સ્થાને આવતી હતી એ સ્થાને આપણે મૂકી દીધી। ટોટલ આપણે આપીએ તો અહીંયા 1,00,000 10,00,000 અને 20,000 એટલે એવા 10,20,000। ત્યાર પછી 1,30,000 અને 20,000 એટલે 1,50,000। ત્યાર પછી 4,60,000 અને 60,000 એટલે 4,60,000। ચાલો બધી રકમનો ટોટલ આપી દઈએ તો 10,20,000 પ્લસ 1,50,000 પ્લસ 4,60,000 એટલે ટોટલ આવ્યા 16,30,000। તો અહીંયા આગળ વધીએ એટલે અહીંયા આવી ગયો બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોનો ટોટલ આપીએ તો 10,00,000 પ્લસ 30,000 પ્લસ 1,25,000 એટલે આવ્યા 11,55,000। ત્યાર પછી 1,80,000 પ્લસ 2,30,000 પ્લસ 45,000 પ્લસ 20,000 એટલે આવ્યા 4,75,000। તો અહીંયા 11,55,000 એટલે 16,30,000। તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ 16,30,000 રૂપિયા ઇક્વિટી અને જવાબદારીનો અને મિલકતોનો આવી ગયો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 48 પૂર્ણ એટલે આપણો વિભાગ F પણ પૂર્ણ થઈ ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો આ સાથે નાવાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આપ જોડાય અને કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય નાવાના મૂળ તત્વોને લઈને તો એનું સોલ્યુશન કરી શકો છો। નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ નામાના મૂળ તત્વોને લગતી કોઈ પણ બાબતની અપડેટ મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો આ સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક યુ।